ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः। ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા કે જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે એના જીવનમાં ક્યારેય શોક નથી થતો. ભગવદ્ ગીતાની અંદર ભગવાન પણ શરૂઆતમાં જ અર્જુનને કહે છે, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાહ. પંડિતાહ ન અનુશોચંતી. જ્ઞાની વ્યક્તિ છે ક્યારેય શોક નથી કરતા. અને અર્જુન તું શોક કરે છે એનો અર્થ એ થયો કે તું જ્ઞાની નથી. જ્ઞાનીના જીવનમાં ક્યારેય શોક નથી આવતો. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યતઃ. એના જીવનમાં ક્યારેય શોકને સ્થાન નથી. અને છેલ્લે અર્જુન કહી દે છે, ભગવાનને શું કહે છે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. મારો મોહ છે એ નાશ પામી ગયો. અર્થાત એ અર્જુનને જ્ઞાન પ્રાપ્ત થયું. તો જેના જીવનમાં જ્ઞાન નથી એના જીવનમાં શોક અને મોહ છે. એ તો જેને કહેવાય ને કે એ માણસનું જીવન આમ જ પસાર થઈ જાય છે. આખું જીવન શરૂઆતથી જ શોક અને મોહ ચાલે જ રાખતા હોય છે. કોઈ આમ કહી દીધું તો શોક થઈ ગયો ને, કંઈક વસ્તુ પ્રત્યે મોહ થઈ ગયો ને, આ તો મારે જોઈએ જ છે ને, એમાં એનું જીવન પસાર થઈ જાય છે. આખું જીવન શોક અને મોહમાં જ પસાર થઈ જાય છે. કશું જ કંઈ એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ એમને એમ જાય છે. પેલા કહે છે ને કે તમે શું લઈને આવ્યા હતા ને તમે શું લઈને ગયા. કાંઈ લઈને આવ્યા નહોતા ને કાંઈ લઈને ગયા નહીં. એ બરાબર છે. અજ્ઞાન લઈને આવ્યા હતા અને અજ્ઞાન એમને જ રહ્યું. એટલે વધારાનું કાંઈ નહોતા લઈ આવ્યા. અહીંયા આવીને કાંઈ લીધું નહીં. તમે અહીંયા આવીને કંઈક ભેગું તો કરવું જોઈએ ને. એ કાંઈ ન લીધું, એમને એમ જતા રહ્યા. ભગવાને સરસ મજાનો મનુષ્ય જન્મ આપ્યો ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે થઈને. કારણ કે મનુષ્ય જન્મમાં જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, તો એ લોકોના જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ જોવામાં નથી આવતી. કે આ ગાય તપશ્ચર્યા કરતી હોય કે ભેંસ તપશ્ચર્યા કરતી હોય. કે આ તમે ગામની બહાર નીકળો કે કદાચ તો ભેંસો બધી ભેગી બેસીને સત્સંગ કરતી હોય.
એવું કંઈ જોવામાં નથી બનતું. આ વાગોડતી હોય એવું જોવામાં આવે, પણ ભેંસ છે સત્સંગ કરતી હોય, ગાયો સત્સંગ કરતી હોય, હાથી ભેગા બેસીને સત્સંગ કરતા હોય, કૂતરા ભેગા બેસીને સત્સંગ કરતા હોય, એવું કંઈ જોવામાં નથી આવતું. અર્થાત પ્રાણીઓના જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ નથી. મનુષ્ય જીવનમાં એક શક્યતા છે, જેને આપણે કહીએ ને કે દરેક પ્રાણીની અંદર કંઈક ને કંઈક વિશેષતા રહેલી છે. જેવી રીતે હાથીમાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ છે, મહાકાય પ્રાણી કહેવાય. સિંહ કે વાઘ પણ હાથીને બોલાવે નહીં. હાથી સંપૂર્ણપણે શાકાહારી પ્રાણી છે, અને છતાંય સિંહ કે વાઘ છે એ ક્યારેય એને વતાવે નહીં. ખબર છે કે આની એક કિક ઘણી થઈ રહેશે, એટલે એ કોઈ દિવસ એની વચ્ચે ના આવે. એ જ રીતે મગર છે એ પાણીમાં એનું રાજ ચાલે છે. આ બધા પ્રાણીઓને ભગવાને કંઈક વિશિષ્ટતા આપી છે. એ મનુષ્યની આ એક વિશિષ્ટતા છે કે એ વિચાર કરી શકે છે. એ વિશિષ્ટતા માત્ર ને માત્ર મનુષ્યને જ, બીજા કોઈને નથી. એક મનુષ્યનું એક જીવન એવું છે કે અમુક લેવલ સુધી પહોંચી શકે. સૌથી કયું શ્રેષ્ઠ લેવલ છે તો કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે. એને ભગવાને આપેલી એક વિશિષ્ટતા છે. અને પછી માણસ પોતાની વિશિષ્ટતાનો ઉપયોગ ના કરે તો એમાં વાંક ઈ વ્યક્તિનો છે, એ બીજા કોઈનો વાંક નથી. જ્યારે માણસ પાસે પૈસા હોય ને ભૂખો મરી જાય તો એમાં વાંક કોનો? એ માણસનો છે કે એને અન્ન ખરીદ કરીને પોતાની પેટની ભૂખ સંતોષવી જોઈએ. તો છતાંય માણસ પાસે પૈસા હોય અને છતાંય માણસ ભૂખો મરી જાય તો આપણને મગજમાં બેસે નહીં કે કેમ આવું બન્યું. એમ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય છતાં ઈશ્વરની પ્રાપ્તિ ન કરે તો કંઈક એના જેવું છે કે ખિસ્સામાં પૈસા હોય માણસ ભૂખો મરી જાય. એમ ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે. દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે, છતાં પણ જોવામાં આવે છે કે બધા લોકો ઈશ્વરની પ્રાપ્તિ કરતા નથી. કેમ? કે એના માટે અધિકારીત્વ જોઈએ, અને અધિકારીત્વ ન હોય ત્યાં સુધી એ ઈશ્વરની પ્રાપ્તિ પણ એના માટે શક્ય નથી. એટલે કહ્યું કે યસ્મિન સર્વાણી ભૂતાની યસ્મિન કાલે, જે સમયે. એટલે માત્ર એવું નથી કે માત્ર માણસને એક મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે એ પણ પૂરતો નથી, એમાંથી એને અધિકારી બનવાનું છે. અને યોગ્ય અધિકારી બને તો જ એ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો ને લાખો મનુષ્યમાંથી કોઈક એવો છે કે જે મને પ્રાપ્ત કરવાનો ખાલી પ્રયત્ન કરે છે. આપણે એમ કહીએ ને કે આવડું મોટું અમરેલી છે, 1 લાખ માણસની વસ્તી છે, પણ આપણે પૂછીએ કે મંદિરે દર્શન કરવા કેટલા જણા જાય છે રોજ? તો એ બહુ ઓછી સંખ્યા નીકળશે. કે રોજ સવારે પ્રાર્થના કેટલા લોકો કરે? ચાલો આપણે મંદિરની એક વાત જવા દઈએ, મંદિરની વાત જવા દો, કદાચ બધા મંદિરે ન જઈ શકે, કે આપણે આગ્રહ શા માટે રાખીએ? પણ હું મારું કહેવાનું છે એટલે કેટલા લોકો રોજ પ્રાર્થના કરે છે. ઘણા લોકો એવા છે કે રોજ પ્રાર્થના પણ નથી કરતા, એમને એમ પોતાના કામ ધંધે સવારના પોરમાં પહોંચી જ જાય. તો પ્રાર્થના કરવી એ પણ મુશ્કેલ છે. અને એમાંય એવી વ્યક્તિ કેટલી છે કે જે પ્રાર્થના કરે છે એમાંથી ઈશ્વર માટે પ્રાર્થના કરે છે કે ભગવાન મારે તમારી પ્રાપ્તિ કરવી છે. એવા કેટલા લોકો? એવા તો બહુ ઓછા લોકો હશે. એ પ્રાર્થના કરશે સવારે, કદાચ આપણે એમ કહીએ કે ના ના પ્રાર્થના કરવા વાળા તો ઘણા નીકળે, પણ કહે છે કે ભગવાન બરકત દેજે, ભગવાન પૈસા દેજે, ધંધો હરખી રીતે હલાવજે મારો. સવારના પોરમાં બધા દુકાન ખોલે તો અગરબત્તી કરી દે ભગવાનને, પણ શું કહે? ભગવાન ધંધામાં સરખી કમાણી દેજે, આ ધંધો સારો થાય એવું કરી દેજે. એવું નથી કહેતા કે ભગવાન તમારી પ્રાપ્તિ થાય એવું કંઈક કરજો. એવું નથી થતું. કેમ? હજુ એનામાં યોગ્ય અધિકારીત્વ નથી. એ જ્યાં સુધી એને યોગ્ય વિચાર કર્યો નથી ત્યાં સુધી વ્યક્તિ યોગ્ય અધિકારી પણ નથી બનતી. અને એટલા માટે જ ભગવાને શું કહ્યું ભગવદ્ ગીતાની અંદર? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. હજારો ને લાખોમાંથી કોઈક મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મુમુક્ષુ તો ઘણાય છે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, પણ સાચે રસ્તે ચડવા વાળા કેટલા? આડાવડા ક્યાંય ને ક્યાંય ચડી જાય, ખબર ના પડે આપણને.
ક્યાંક ધ્યાનમાં ચડી ગયા હોય, ક્યાંક ફલાણે ચડી ગયા ને ત્યાં ચડી ગયા હોય, આડી એવડી કોઈ જગ્યાએ ચડી જાય, જે ખરેખર સાક્ષાત મોક્ષનું સાધન છે, પ્રાપ્તિનું સાધન છે, એને છોડીને એ ક્યાંક બીજે લાગી જાય. એમાં વાંક કોનો છે? એ વ્યક્તિનો જ વાંક છે. અથવા તો આપણે એમ કહીએ કે હજુ કંઈક એ વ્યક્તિમાં અધિકારીત્વ નથી. જ્યારે વ્યક્તિમાં યોગ્યતા આવશે ને એટલે ભગવાન એને એની મેળે જ એને રસ્તો બતાવી દે. આપણે જે પૂર્વ જન્મની અંદર જે સત્કર્મ કર્યા હોય, કયા સત્કર્મો? માત્ર ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે થઈને સત્કર્મ કે પ્રાર્થના જે કરી હોય અને પૂર્વ જન્મની અંદર અધૂરું રહી ગયું હોય આપણું, તો આ જન્મની અંદર ભગવાન એનું ફળ આપે. પૂર્વ જન્મમાં થોડો કે પ્રયત્ન કર્યો હોય કે ના મારે તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે ને ભગવાનને પ્રાર્થના કરી હોય, તો ભગવાન છાપામાં જાહેરાત એને વંચાવી દે કે જો જાહેરાત આવી જ વાંચી લે, તું પહોંચી જા. કદાચ કોઈ કે વધારે પ્રયત્ન કર્યો તો એને ઘરે લેટર આવે કે ભાઈ સત્સંગ છે આવો. કદાચ કોઈ વધારે પ્રયત્ન કર્યો તો ફોન કરે કોક કે ભાઈ સત્સંગ ચાલુ થઈ ગયો છે આવજો. કદાચ કોકનું વધારે પુણ્ય હોય તો એનાથી આગળ એને મળે. સામે આવીને સત્સંગ કરાવે. ઘણી વખત તમને થતું હોય કે અમુક લોકોને જોઈને અમને પોતાની ઈર્ષા આવતી હોય કે આ લોકોના પુણ્ય કેવા હશે કે સ્વામીજી પોતે એના ઘરે જાય. તો આપણને એમ, સ્વામી દયાનંદજીની વાત કરું છું, કે એમના ઘરે જઈને એમને ભણાવતા હોય કે એમને સમજાવતા હોય, અથવા તો પેલા નાના બાળકો સાવ સ્વામીજીની સાથે રમતા હોય, ત્યારે મને આશ્ચર્ય લાગે કે જેની પ્રાપ્તિ કરવા માટે અમે કેટલી પ્રાર્થના ભગવાનને કરી હોય કે અમારે સ્વામીજી પાસે જઈને ભણવું છે, એ સ્વામીજી મળે, એના દર્શને પણ દુર્લભ છે, એ સ્વામીજી એમની સાથે એ બાળક સાથે થોડીક વાર રમતા હોય તો આપણે એમ લાગે કે એનું કેટલું પુણ્ય હશે કે એમને મહાત્મા સીધા પ્રાપ્ત થઈ ગયા, સીધા જ કંઈક પૂર્વનું પુણ્ય. તો દરેક વ્યક્તિએ પૂર્વ જન્મની અંદર કર્યું છે અને પછી આ જન્મની અંદર વ્યક્તિએ પકડી રાખવું પડે કે હવે મને રસ્તો મળી ગયો છે, હવે રસ્તે ચડીને ગાડી મારે હલાવવાની છે, હવે આગળ મારે વધવાનું છે. એ ભગવાને મને મારા પુણ્યનું ફળ આપી દીધું, મને રસ્તે ચડાવી દીધો. અને નહીં તો પછી આ જન્મની અંદર જો માણસ પછી પ્રયત્ન ન કરે તો પછી એની પૂર્ણાહુતિ આવી જાય. એવું નથી કે પછી કાયમને માટે બધું મળે જ રાખવાનું છે, એની ક્યારેક પૂર્ણાહુતિ આવી જાય. ક્યારેક કોઈક બીજો માણસ આવી જાય બીજે ખેંચી જાય કે ભાઈ જવા દો ને ભાઈ, ક્યાં સત્સંગમાં જવું છે, આમાં વેદાંતમાં શું કાંઈ નથી, એમાં વેદાંતમાં તું બ્રહ્મ છો એ જ કહે છે, બીજું શું કહે છે? પણ એ સાચું છે, તું બ્રહ્મ છો એ જ સાચું છે, એ સમજવાનું છે. પણ એ માણસના જો પુણ્ય પૂરા થઈ જાય, એ માણસ કાં તો આ લોકમાંથી જતો રહે અથવા તો અહીંથી જાય. ભગવાન જ એને મેળે જ એને દૂર કરી દે. એનું પુણ્ય પૂરું થઈ જાય. જો વ્યક્તિ જાતે પ્રયત્ન ન કરે તો એની મેળે જ વ્યક્તિ દૂર થઈ જાય, એ પાછે ફરીથી રસ્તામાંથી ચ્યુત થઈ જાય. જેવી રીતે પેલી બસ હોય ને, અહીંથી જવાનું હોય તો રાજકોટ, પણ બસ અહીંથી જાય પાછી લીલિયા જાય, લીલિયાથી ક્યાંક ગામડા ફરવા જાય, ત્યાં મેઇન રોડ તો ભૂલાઈ જાય. એવું છે, જો બરાબર ધ્યાન ન રાખે તો ગાડી આડે પાટે પણ ચડી જશે. એટલે યોગ્ય જે અધિકારી છે એને યોગ્ય સમયે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. એટલે કે જે યસ્મિન સર્વાણી ભૂતાની, આ બધા જે સમયે જ્યારે વ્યક્તિ આવું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે કે હું જ પરમાત્માનું સ્વરૂપ છું, બધા ભૂતો મારો જ આત્મા છે અને મારો આત્મા એ સર્વભૂતોની અંદર રહેલો છે, એવું જ્યારે જાણી લે ત્યારે પછી એ વ્યક્તિને શોક અને મોહ રહેતો નથી. બહુ સરસ અહીંયા ઉપદેશ સારમની અંદર કહે છે, વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમ નાહમેક સજ્જડમ હ્યસ. એ શું કહે છે? હું કોણ છું? હું એક સત સ્વરૂપ છું અને બીજું છે એ બધું શું છે? અન્ય છે તો જડ છે. જડ છે એટલે નાશવત છે. હું પોતે જ એક સત સ્વરૂપ છું, એવું જ્ઞાન એ વ્યક્તિએ પ્રાપ્ત કરવાનું છે. અને એવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ વ્યક્તિને
મોક્ષ પ્રાપ્ત થાય છે, અથવા તો સંસારમાંથી છૂટે છે. પછી સંસાર જ નથી રહેતો. સંસાર ક્યાં રહે છે? સંસાર જેવી નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. પણ વ્યક્તિને જ્યાં સુધી શોક અને મોહ છે, વ્યક્તિને જ્યાં સુધી હું અને મારાપણું છે, ખરેખર હું છું, ખરેખર મારું છે, ખરેખર તું છો ને ખરેખર તારું છે, એ હું તું તારું મારું, આ બધું જ્યાં સુધી ખરેખર રહેલું છે ત્યાં સુધી સંસાર છે. એવું જ્યારે જતું રહે તો પછી સંસાર જ નથી. સંસાર ક્યાં રહે છે? કે છે જ નહીં. તો કે શું હતું? તે તો ખાલી ખાલી હતું બધું. ઘણી વાર પેલું જાદુગર પોતાની જાદુની માયાજાળ કરે ને, એટલે એને બધું કંઈક વિચિત્ર દેખાવા માંડે, અને માયાજાળ સંકેલી લે પછી કંઈ છે જ નહીં. કંઈ રહેતું જ નથી. આવું જે માણસને દેખાતું હતું એવું કંઈ છે જ નહીં. ભૂત લાગે માણસને કે ભૂત છે, ભૂત છે, મારી વાંહે ભૂત પડ્યું છે, અને ભૂતે મારું કપડું પકડી લીધું, મારું શર્ટ પકડી લીધો છે, એટલે કે મૂકી દે, મૂકી દે, તારી ગાય, હું તારી ગાય, બસ મૂકી દે, નહીં કરું કોઈ દિવસ, હવે કોઈ દિવસ નહીં કરું. આખી રાત બિચારો રાડું પાડતો રહ્યો અંધારામાં, કારણ કે એને પેલું ગામડું હતું, ઘરે જવાનું હતું, એનું ઘર જરાક આગું હતું ગામડામાં, રસ્તામાં ઝાડી ઝાખડા આવતા હશે, એમાં એનો શર્ટ પાછળથી કોઈ પકડી લીધો. અંધારું થઈ ગયું હતું એટલે એને એમ થયું કે અહીંયા કોકે કહ્યું હતું કે અહીંયા ભૂત થાય છે, એટલે ભૂતે મારો શર્ટ પકડ્યો છે, કારણ કે આજુબાજુમાં કોઈ હતું નહીં. એટલે મનમાં તો આમ થતું જ હતું કે કોક છે, કોક આવશે તો, કોક આવશે તો. ત્યાં એનો શર્ટ કોકે પકડી લીધો, એટલે કે નક્કી ભૂતે જ મારો શર્ટ પકડ્યો છે, એ મૂકી દે, એ મૂકી દે, એ કોઈ દિવસ નહીં કરું, હવે નહીં કરું, તારી ગાય, બસ નહીં કરું. આખી રાત બિચારો રાડું પાડતો રહ્યો. સવારે જોયું તો ખબર પડી કે પેલી બોરડીમાં શર્ટ ભરાઈ ગયું હતું, બીજું કંઈ હતું નહીં. પછી ભૂત ક્યાં? ભૂત નામની કોઈ વસ્તુ જ નથી, ખાલી શર્ટ જ બોરડીમાં ભરાણું હતું. એ ભૂત છે, ભૂત છે એમ માનીને આખી રાત એ માણસ રાડું પાડતો રહ્યો. એમ સંસાર છે, સંસાર છે, સંસાર છે, હું સંસારમાં ફસાયેલો છું, હું સંસારમાં ફસાયેલો છું, એ મારે છૂટવું છે, આ સંસારમાંથી છૂટવું છે. બધા કે હે ભગવાન સંસારમાંથી છોડાવો, ભગવાન સંસારમાં અમે ડૂબકા ખાઈએ છીએ. ભગવાન કે ક્યાં સંસાર છે જ? હા, ભગવાન જયારે આપણે ભગવાનને કે સંસાર છે તો ભગવાન કે સાચી વાત છે, હું તને સંસારમાંથી છોડાવું. રાત્રે કદાચ કોઈ મહાત્મા ત્યાંથી નીકળ્યા હોય ને પેલો કે મને ભૂતે મારું શર્ટ પકડ્યું છે, તો કે ઉભો રહે, હમણાં ભૂત પાસેથી તારું શર્ટ છોડાવું. જઈને ખાલી બોરડીમાંથી શર્ટ કાઢી નાખે એટલે શર્ટ છૂટું થઈ ગયું. હા, તમે મને ભૂતમાંથી છોડાવ્યો. પેલા કે ભૂત છે જ નહીં. એમ મહાત્માને એમ કે હા હા મહાત્મા મહારાજ, તમે મને સંસારમાંથી છોડાયો, તમે મને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, હું સંસારમાંથી છૂટી ગયો. પણ પેલા કે સંસાર હતો ક્યાં? સંસાર નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. આ શું કહે છે? એકત્વમ અનુપશ્યતઃ. જ્યારે બધી જગ્યાએ એક જ આત્મા રહેલો છે તો પછી સંસાર ક્યાં છે? સંસાર નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. આ બધું શું છે? સંપૂર્ણપણે માનસિક છે. મન છે, માણસ મનથી જ એવું વિચારે છે કે હું સંસારી છું, તો ભગવાન કહેતો તું સંસારી છો, તો કે મારે સંસારમાંથી છૂટવું છે. ભગવાન કહે તો છૂટી જા, સંસાર છે ને સંસારમાંથી તારે છૂટવાનું છે. હવે જેને સંસાર લાગે છે એને સંસારમાંથી છૂટવાનું છે, પણ જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયો એના માટે સંસાર ક્યાંય રહેતો જ નથી. સ્ક્રીન ઉપર આગ લાગી હોય, થિયેટરની અંદર પડદા ઉપર આગ લાગી હોય અને કોઈ માણસ રાડું પડે, એ પાણી છાંટો, પાણી છાંટો, આગ લાગી, આગ લાગી, ગમે એટલી રાડો પાડે પણ ખરેખર આગ લાગેલી છે? ખરેખર આગ લાગી જ નથી. 2 મિનિટમાં તો આગ જતી રહેશે. ભાઈ ખબર પડશે કે અરે રે આ તો ખરેખર આગ છે જ નહીં, પડદો જરાય બળ્યો નથી. એમ આખો સંસાર, ભલે ને માણસ એમ કે મારા કેટલાય જન્મો થયા ને હું સંસારી થઈ ગયો, ખરેખર મારા કોઈ જન્મ જ નથી. જન્મ મારો ક્યાંથી થાય? હમણાં આગળ કહેશે મારો જન્મ થાય કેવી રીતે? હું ના હોઉં તો મારો જન્મ થાય ને. હું હોઉં એમ કામ કહું કે ગઈકાલે એમ કહું કે આજે મારો જન્મદિવસ છે, પછી બધા ઉજવે, પછી બીજે દિવસે પાછો એમ કે આજે મારો જન્મદિવસ છે, ત્રીજે દિવસે એમ કે આજે મારો જન્મદિવસ છે. અરે હવે રોજ જન્મદિવસ હોય? એમ ખરેખર કોઈનો જન્મદિવસ છે? કોઈ જન્મ થતો જ નથી.
આત્માનો જન્મ થતો જ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્મા ક્યારે જન્મતોય નથી મરતોય નથી, તો પછી એનો જન્મદિવસ ક્યાંથી આવે? અને જન્મ જ ના હોય તો મૃત્યુ પણ નથી. એનો જન્મદિવસ, આત્મા તો હંમેશા છે જ. એમાં કોઈ દિવસ જન્મ પણ નથી, એમાં કોઈ સંસાર પણ નથી. અને એટલા માટે કહે છે આ તો એક જ વસ્તુ છે. સર્વની અંદર રહેલો આત્મા એ મારો જ આત્મા છે. ભલે મને દેખાય અલગ, ભલે મારો અનુભવ જુદો હોય, મને એમ લાગે કે ના ના કેટલા બધા પ્રાણીઓ છે, બધાનો આત્મા જુદો છે, મારો આત્મા જુદો છે, ભલે અનુભવ થતો હોય, પણ સત્ય શું છે? આત્મા એક જ છે. શરીરો અનેક છે, આત્મા તો એક જ છે. એ જે વ્યક્તિ જાણી લે છે એકત્વમ અનુપશ્યતઃ તત્ર કો મોહ કશોકઃ, એના જીવનમાં શોક અને મોહને કોઈ સ્થાન નથી. જો ભાષ્ય આપણે જોવાનું છે, ભાષ્ય જોઈએ. યસ્મિન કાલે યથોક્ત આત્મની વા, જો શું કહે છે અહીંયા? યસ્મિન, જ્યારે, જ્યારે એટલે શું? કાલે, જે સમયે, યથોક્ત આગળ કહ્યું એ પ્રમાણે, અથવા તો આત્મની વા, યોગ્ય સમયે, યથા કાલે અથવા તો આત્મામાં. કારણ કે યસ્મિન શબ્દ છે એટલે કહે છે એ યોગ્ય સમયે, જે સમયે, અથવા તો આત્માની અંદર. આગળ કહે છે તાની એવ ભૂતાની સર્વાણી પરમાર્થ આત્મદર્શનાત આત્મા એવ અભૂત આત્મા એવ સંવૃતઃ પરમાર્થ વસ્તુ વિજાનતઃ. અહીં સુધી જોઈએ આપણે. યસ્મિન કાલે, જે સમયે, એટલે જ્યારે વ્યક્તિ યોગ્ય અધિકારી બને અને એને જ્ઞાન પ્રાપ્ત થાય. તો વ્યક્તિ યોગ્ય અધિકારી પણ બને અને સાથે સાથે જે સમયે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય. તાની એવ ભૂતાની સર્વાણી, બધા જ ભૂતો, પરમાર્થ આત્મદર્શનાત, આ બધા ભૂતો કેવા છે? એ ખરેખર પરમાર્થતઃ શું છે? એ મારો જ આત્મા છે. પરમાર્થતઃ એટલે સત્ય વસ્તુ શું છે? જેવી રીતે આપણે કહીએ કે આ ટેબલ ટેબલ કરીએ છીએ, પણ છે શું આ ટેબલ? તો કે ભાઈ ટેબલ છે લાકડું છે. ટેબલ શું છે? લાકડું છે. એટલે આ ટેબલનું પરમાર્થ સત્ય શું છે? લાકડું છે. આપણે એમ કહીએ કે આ મકાન 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 મકાન, પણ મકાનનું સત્ય શું છે? રેતી, સિમેન્ટ, ચૂનો, પથ્થર, આ બધું એનું સત્ય છે. આ પંખો ફરે છે, પણ પંખાનું સત્ય શું છે? ઇલેક્ટ્રિસિટી છે. આ લાઇટ, ટ્યુબલાઇટ છે, પ્રકાશ આપે છે, એનું સત્ય શું છે? ઇલેક્ટ્રિસિટી છે. આ માઇક છે, એ અવાજ તમારા સુધી પહોંચાડે છે, એનું સત્ય શું છે? ઇલેક્ટ્રિસિટી છે. તો આ સર્વનું સત્ય શું છે? ઇલેક્ટ્રિસિટી છે. તો એ પરમાર્થ વસ્તુ શું છે? એક ને એક માત્ર ઇલેક્ટ્રિસિટી છે. એક જ ઇલેક્ટ્રિસિટી શું કરે છે? એ અવાજના મોજાને મોટા કરે છે. એ જ ઇલેક્ટ્રિસિટી શું કરે છે? પ્રકાશ આપે છે. એ જ ઇલેક્ટ્રિસિટી પંખો ફેરવે છે. એ જ ઇલેક્ટ્રિસિટી શિયાળામાં ગીઝર ચલાવે એટલે ગરમ કરે, પાણીને ગરમ કરે. અને એ જ ઇલેક્ટ્રિસિટી ઉનાળામાં શું કરે? તમારી પાસે એસી હોય તો ઠંડક આપી દે. ઇલેક્ટ્રિસિટી તો એક જ છે, એની અભિવ્યક્તિ અલગ અલગ છે. સર્વની અંદર શું રહેલું છે? એક અને એક માત્ર ઇલેક્ટ્રિસિટી રહેલી છે. એ જ પ્રકારે ભૂતો બધાને ગમે એટલા હોય, અનેક મનુષ્યો હોય, અનેક પ્રાણીઓ હોય, અનેક પક્ષીઓ હોય, બધા ભલે ને ગમે એટલા હોય, પણ એ બધાની અંદર રહેલી જે તત્વ છે, પરમાર્થ વસ્તુ શું છે? એક જ સત્ય છે, એ છે આત્મા. સર્વાણી ભૂતાની પરમાર્થ વર્તુ દર્શનાત આત્મા એવ અભૂત. બધાનો આત્મા શું છે? આત્મ જ છે. જે કંઈ છે સર્વનો આત્મા એક જ આત્મા છે. આવું જ્યારે વ્યક્તિને
સંવૃતઃ પરમાર્થ વસ્તુ વિજાનતઃ. જ્યારે માણસ આવી પરમાર્થ વસ્તુને જાણી લે, સાચી વસ્તુને જાણવી પડે ને કે ભાઈ સત્ય શું છે, આ ટેબલ છે, બારી છે, દરવાજો છે, આ બધાનું સત્ય શું છે, પરમાર્થ વસ્તુ શું છે, લાકડું છે. એમ આટલા બધા મનુષ્યો છે, આટલા બધા પ્રાણીઓ છે, આટલા બધા દેવતાઓ છે, આ બધાનું સત્ય શું છે, બધાનું સત્ય એક અને એક આત્મા છે. વૈજ્ઞાનિકો શું કે આ બધાનું સત્ય શું છે ખબર છે, એ કે એનર્જી છે. કોઈ પણ વસ્તુ હોય એ બધું અંતે ક્યાં આવી જાય, એનર્જીમાં. આપણે શું એનાથી એક પગલું આપણે આગળ કહીએ, એક એક બધું એનર્જી છે, આપણે શું કહીએ, બધું જ આત્મા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. જે કંઈ છે બધું શું છે, એ બ્રહ્મ છે. વૈજ્ઞાનિકો એમ કે જે કંઈ છે બધું અંતે તો એનર્જી છે. તો આપણે કંઈક આ ટેબલ છે, લાકડું છે, તો એ લાકડાનું પણ એ કહે છે કે લાકડાની અંદર પણ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, બધું છે એની અંદર. પણ અંતે શું છે, તો કે અંતે એક અને એક માત્ર એનર્જી છે, બસ, એનાથી આગળ નહીં. એટલે આખું જગત શું છે, અનેક પ્રકારની એનર્જી છે. અને જો તમને આવડે તો એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં તમે રૂપાંતર કરો એટલે તમને બીજી વસ્તુ મળે. આ જગતની અંદર આપણે જેટલી વસ્તુ જોઈએ છીએ એ ખરેખર કંઈ નથી. આપણે હાઇડ્રોજન કેમ કહીએ છીએ, તો કે એની અંદર એક જ અણુ રહેલો છે એટલે હાઇડ્રોજન. પણ જો બે અણુ વાળો કોઈ પદાર્થ બને તો કે એ હિલિયમ વાયુ બની જાય. જો તમે બે અણુને ભેગા કરી દો તો એ બની જાય હિલિયમ વાયુ બની જાય. તો એવી રીતે અનેક, એટલે વૈજ્ઞાનિકો શું કરે, આવી જ રીતે એ લોકો યુરેનિયમ બનાવે છે. તો યુરેનિયમમાંથી અમુક પદાર્થો બનતા હોય, ધીમે ધીમે એ યુરેનિયમ ઇલેક્ટ્રોનને ગુમાવે ને મેળવે ને બધી એની બહુ લાંબી પ્રોસેસ છે. એમાંથી જુદી જુદી વસ્તુઓ બની જાય. કેમ? એમાં જેટલી વસ્તુ હોય, જેટલા ઇલેક્ટ્રોન હોય, જેટલા પ્રોટોન હોય, એ પ્રમાણે જો વૈજ્ઞાનિકો ભેગા કરી દે તો તમને વસ્તુ મળી જાય. બીજું કાંઈ નથી. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતર થઈ શકે. જો તમારામાં એવી કેપેસિટી હોય કે તમે અમુક ઇલેક્ટ્રોન, અમુક પ્રોટોન, ન્યુટ્રોનને તમે જો એક જગ્યાએ ભેગા કરી દો તમારી ઈચ્છા મુજબના, તો તમારી ઈચ્છા મુજબની તમે વસ્તુ બનાવી શકો. તમે પથ્થરે બનાવી શકો, લોખંડે બનાવી શકો, સોનું બનાવી શકો, પિત્તળે બનાવી શકો, તાંબુ પણ બનાવી શકો. તમે તમારી રીતે બનાવી શકો જો તમે એવી રીતે કરી શકો તો. પણ એ અઘરી વસ્તુ છે, એ સરળ નથી. એટલે આપણે ન બનાવી શકીએ, પણ વૈજ્ઞાનિકો ધારે તો લેબોરેટરીની અંદર આ બધું બનાવી શકે. એ શું કહે છે, એક જ એનર્જી છે, એનર્જીનું રૂપાંતર જુદી જુદી એનર્જીમાં થાય છે, બસ, બીજું કંઈ છે નહીં. અને એનર્જી છે એ શું છે, ક્યારેય નાશ નથી પામતી. એક એનર્જી બીજીમાં, એકમાંથી બીજીમાં રૂપાંતર પામે છે, પણ એનર્જીનો ક્યારેય નાશ નથી થતો. એટલે પછી આપણે એમ કહીએ કે આ પેલું પાણી, ડેમમાં પાણી હોય તો એમાંથી ઇલેક્ટ્રિક કેમ ઉત્પન્ન થાય, તો કે પાણીને જે ઉપરથી નીચે પાડે એટલે જે ગતિશક્તિ છે એ ગતિશક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી દે. એટલે પેલી જે શક્તિ છે એક બીજી શક્તિમાં રૂપાંતર થઈ ગયું. એટલે કે જે કંઈ છે બધું એનર્જી માત્ર છે. આપણે શું કહીએ, જે કંઈ છે શું છે, બ્રહ્મ માત્ર છે. આત્મા એવ ઇદમ સર્વમ. જે કંઈ છે બધું શું છે, આત્મા જ છે. અચ્છા, એ પ્રકારે જે જાણી લઈએ, વિજાનતઃ. પછી આગળ કે જ્યારે માણસ જાણી લે ત્યારે શું થાય છે, તત્ર તસ્મિન કાલે તત્ર આત્મની વા કો મોહઃ કશોકઃ શોકશ્ચ મોહશ્ચ કામકર્મ બીજમ અજાનતઃ ભવતી. જ્યારે વ્યક્તિ જાણી લે કે હું કોણ છું, હું જ બ્રહ્મ છું, પછી એમ નહીં કે નામ બદલાવે ને લોકો પોતાના. એટલે પેલા એમ કે હું છગનભાઈ હતો, હવે હું બ્રહ્મ છું, તો હવે મારું નામ બ્રહ્મ છે. તો ઘણી વાર છોકરાઓનું નામ રાખે ને ઓમ, એનું નામ શું છે, ઓમ. હા, આ ઓમકાર છે. પણ એને ખબર છે કે
કહેતા હતા કે મારું નામ છગનભાઈ છે, બીજે દિવસે શું કહે છે, હું બ્રહ્મ છું. એ બ્રહ્મની વાત નહીં. બ્રહ્મ એટલે જે જગતની અંદર સર્વવ્યાપી તત્વ જે છે એ સર્વવ્યાપી તત્વ બ્રહ્મ અહમસ્મિ. એ એવું જ્યારે જાણી લઈએ, તત્ર એટલે ત્યારે, તસ્મિન સમયે એ સમયે, અથવા તો પછી એને આત્માની અંદર, પોતાના મનમાં આત્માની અંદર પછી એને કોઈ મોહ રહેતો નથી. આત્મ વિષયક એને કોઈ મોહ રહેતો નથી, કોઈ શોક રહેતો નથી. કેમ તો કે છે શોક અને મોહ શું છે? કામ કર્મ બીજમ. અહીં શું કે છે? કામ કર્મ બીજમ અજાનત શોક મોહ ચ ભવતી. જે માણસ અજ્ઞાની છે ને એના મનની અંદર અનેક પ્રકારની કામનાઓ હોય કે હું આ મેળવીને સુખી થઈ જાઉં, મને સ્કૂટર મળી જાય તો હું સુખી, મને કાર મળી જાય તો સુખી, મારું પોતાનું પ્રાઇવેટ પ્લેન હોય તો હું સુખી. ઘણી વાર એવું થાય ને માણસને કે મારું પોતાનું પ્રાઇવેટ પ્લેન હોવું જોઈએ, મારું પોતાનું હેલિકોપ્ટર હોવું જોઈએ, અને હેલિકોપ્ટરને ઉતરવા માટે પાછું એવું મારું મકાન હોવું જોઈએ કે જે હેલિકોપ્ટર પાછું ઉતરી શકે. મારી પાસે એવા મોટા મકાન હોવા જોઈએ, મારી પાસે આવું હોવું જોઈએ, મારી પાસે આટલી બેંક બેલેન્સ હોવી જોઈએ. દરેકની કેપેસિટી હોય વિચાર કરવાની કે ભાઈ કોઈ માણસને તમે પૂછો કે ભાઈ તારે કેટલા રૂપિયા જોઈએ તું સુખી, હું તને કેટલા રૂપિયા આપું તો તું સુખી થા? પેલો કે 2 રૂપિયા દઈ દો, હું બસ 2 રૂપિયા આપી દો હું સુખી. તો કોઈ છે કે હું 10 રૂપિયા આપી દો તો સુખી, કોઈ કે મને 100 આપો તો હું સુખી, કોઈ કે મને 1000 આપો તો હું સુખી, કેટલાક કે લાખ આપો તો સુખી, કોઈ કે 10 લાખ આપો તો સુખી. બધાને ધીમે ધીમે કેપેસિટી વધતી જાય. કોઈ કે મારી પાસે મકાન હોય તો સુખી. પછી આ બધું શું છે? જગતના પદાર્થો મને પ્રાપ્ત થાય તો હું સુખી. એમાંથી કોઈ એમ કે મારા દીકરાના લગ્ન થઈ જાય તો સુખી, મારી દીકરી ઠેકાણે પડી જાય તો સુખી, મારા દીકરાના ઘરે દીકરો આવે તો હું સુખી. બધું શું છે? માણસના પોતપોતાના વિચારો હોય છે ને, પોતાનું સુખનો આરોપ એ શું કરે છે? એ કામ કર્મ બીજમ. જ્યાં સુધી વ્યક્તિને જ્ઞાન નથી ને ત્યાં સુધી એ કામ કર્મ બીજમ છે. અજાનત કામ કર્મ બીજમ. જે વ્યક્તિને જ્ઞાન નથી એ શું છે? એ અજ્ઞાન શું છે? કામ કર્મનું બીજ છે. ત્યાં સુધી વ્યક્તિને અનેક પ્રકારની કામનાઓ થશે. કામના વાંધો નથી, કામના જે છે જ્ઞાની વ્યક્તિ માટે ભૂષણ બની જાય છે. જે વ્યક્તિ કામના જે પેલા બંધનકારી હતી એ જ કામના પછી એના માટે ભૂષણ બની જશે. ઈચ્છાઓ છે ને એ બંધનકારી નથી, પણ બંધનકારી ઈચ્છાઓ કઈ છે? કે જે મારી ઈચ્છા પૂરી થાય તો હું સુખી, એ ઈચ્છાઓ બંધનકારી છે. બધી ઈચ્છાઓ બંધનકારી નથી, બધી ઈચ્છાઓ નકામ નથી. ઈચ્છા તો છે એ તો ભૂષણ છે. ખરેખર વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી એના માટે ભૂષણ બની જાય છે. ઈચ્છા તો બહુ સારી વસ્તુ છે. ઈચ્છા છે તો એ તો ઈશ્વરની અભિવ્યક્તિ છે, પરંતુ એ જ ઈચ્છા અજ્ઞાની માટે બંધનકારી છે. જ્યાં સુધી એ ઈચ્છા પૂરી થાય તો હું સુખી એવો જ્યાં સુધી એની ઉપર આરોપ કરે છે ત્યાં સુધી એ બંધનકારી છે. અનેક પ્રકારની ઈચ્છાઓ, અને પછી ઈચ્છા થાય એટલે શું થાય? પછી ઈચ્છા પૂરી કરવા માટે એ માણસ એ પ્રકારનું કર્મ કરશે. એક માણસને એવી ઈચ્છા થઈ કે મારે સત્તા પ્રાપ્ત કરવી છે, તો પછી સત્તા પ્રાપ્ત કરવા માટે પછી કંઈક કર્મ કરશે. શું કરશે? એ પોતે ચૂંટણીમાં પોતાનું ફોર્મ ભરશે, ઊભા રહેશે, ચૂંટણી આવશે ત્યારે ઊભા રહેશે, પોતાનું ફોર્મ ભરશે, ઘણા બધા રૂપિયા વાપરશે. કારણ કે ચૂંટણીમાં જીતવું હોય તો રૂપિયા કેટલા બધા વાપરવા પડે, તો એટલા બધા રૂપિયા વાપરશે, ઘણું બધું કરશે. કરવા ન કરવાનું કેટલું કરશે. શું કામ? મારે ચૂંટણીમાં જીતવું છે, મારે સત્તા પ્રાપ્ત કરવી છે. એક સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્તિને ક્યાં લઈ જાય છે? એના દિવસોના દિવસો, મહિનાઓના મહિના, વર્ષો એમાં જ જતા રહીએ છે. પછી એક વખત હાથમાં સત્તા આવે પછી તો હાવ ખોવાઈ જાય. બિચારાનું શું થાય ભગવાન જાણે. પણ એ બધું શું છે? ક્યાંથી આવ્યું? અજ્ઞાનને કારણે. અજ્ઞાનમાંથી ઈચ્છા, ઈચ્છામાંથી કર્મ, કર્મમાંથી બીજી ઈચ્છાઓ. પછી એક કર્મ કરે એટલે એવું થાય ને કે ભાઈ હવે આપણે આ નગરપાલિકાની તો ચૂંટણી જીતા, પણ હવે આપણે કંઈક સંસદ સભ્ય બનીએ તો સારું કહેવાય. સંસદ સભ્ય તો બન્યા પણ કેબિનેટ મિનિસ્ટર બનીએ તો બરાબર છે.
તો પછી મિનિસ્ટર ના બનીએ તો પછી શું કામનું? એટલે પછી સરકારને કહે કે અમે તમને સપોર્ટ તો કરીએ પણ અમને આટલા મિનિસ્ટરના આટલા મંત્રી અમારે બનાવવાના. તો એ બધા શું છે? ઈચ્છાઓ છે માણસના મનની અંદર, અનેક પ્રકારની ઈચ્છાઓ છે, અને બધી કેવી છે? અજ્ઞાન છે ત્યાં સુધી બધી બંધનકારી છે. કેમ કે એની ઉપર સુખનો આરોપ છે. એટલે અહીંયા શું કહે છે? શોકઃ ચ મોહઃ ચ કામ કર્મ બીજમ અજાનતઃ ભવતી. જે વ્યક્તિ અજાનતઃ, જાનતઃ એટલે જાણવું, જે જાણે છે ને કહેવાય જાનતઃ. અજાનતઃ એટલે જે જાણતો નથી એના માટે. કોણ શું નથી જાણતો? આત્માને નથી જાણતો, પોતાના સ્વરૂપને નથી ઓળખતો કે હું ખરેખર કોણ છું. જ્યાં સુધી પોતાને ઓળખે નહીં, પોતાની જાતને જ ના ઓળખે. આમ તો કે દુનિયામાં મેં ઘણું બધું જોઈ લીધું. વૈજ્ઞાનિકો છે ક્યાં પહોંચી ગયા, ક્યાંય સુધી પહોંચી ગયા, ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, ને કેટલાય યાનોને સૂર્યમાળાની બહાર મોકલી દીધા, પણ હજુ આત્માને નથી શોધી શક્યા. હજુ આત્માને નથી સમજી શકતા કે આત્મા છે શું. એટલા માટે આત્માને પકડવાનો પ્રયત્ન કરે કે આપણે આત્માને પકડી લઈએ. કોઈ માણસ મરતો હોય તો કાચની પેટીમાં પૂરી દે કે જોઈએ ક્યાંથી નીકળે છે આત્મા. પણ શાસ્ત્ર શું કહે છે કે આત્મા તો ખરેખર એક જ છે, એક જ તત્વ છે કે જે સર્વવ્યાપી છે. એ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એવું જે માણસ જાણતો નથી એના મનમાં શું છે? કામ અને કર્મ છે, શોક અને મોહ રહેલા છે. એ જ કામ કર્મને કારણે શોક અને મોહ ઉત્પન્ન થાય છે. મોહ એટલે પછી મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે. મોહ એટલે અને એ મળી જાય તો હું સુખી. વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે એમાં કઈ વાંધો નથી, કરો, જેટલી વસ્તુ પ્રાપ્ત કરી હોય એટલી કરો, પરંતુ એ મળે તો હું સુખી એનું નામ મોહ, અને ન મળે તો હું દુખી એનું નામ શોક. તો અર્જુનને એ જ હતું કે હું યુદ્ધ કરીશ એટલે આ બધા મરશે, એના કારણે મને શોક છે, એના કારણે આ બધાને મારવા નથી, મારા સગાવાલા છે એ બધા કાયમી કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યા છે નહીં. એના પ્રત્યે મોહ છે કે આ બધા મરશે નહીં, મરવા ના જોઈએ, તો એ પ્રત્યે મોહ છે. તો એ જ રીતે દરેક વ્યક્તિના જીવનની અંદર શોક અને મોહથી ભરેલા જ હોય છે. બધા માણસો, અજ્ઞાનીઓ બધા કેવા છે? શોક અને મોહથી ભરેલા જ હોય છે. સવાર સાંજ એના જીવનમાં શોક અને મોહ ચાલુ જ હોય છે. કેમ? અજાનતઃ. કેમ કે એ લોકો જાણતા નથી, અને જો જાણી લે તો પછી શોક અને મોહ રહેતા નથી. જો આગળ શું કહે છે? નતુ આત્મ એકત્વમ વિશુદ્ધમ ગગન ઉપમમ પશ્યતઃ. આ લોકોને શોક અને મોહ છે, અને જે લોકોને જ્ઞાન છે નતુ આત્મ એકત્વમ, જે લોકો આત્માનું એકત્વ જેને જાણે છે, આત્મા કેવો છે? વિશુદ્ધમ, અત્યંત શુદ્ધ છે, એનામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આવી જ ન શકે એવો શુદ્ધ આત્મા છે. કેવો છે? ગગન ઉપમમ, ગગનની ઉપમા આપે છે. જેમ આકાશ જે છે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આવી ના શકે. તમે આકાશને કોઈ દિવસ અશુદ્ધ કરી જ ના શકો, ગમે એટલું પ્રયત્ન કરો ને, આકાશ કોઈ દિવસ અશુદ્ધ થાય જ નહીં. કે લાગે કે આકાશ ધુમાડાવાળું છે, આકાશ ધુમાડાવાળું નથી, ધુમાડો ત્યાં છે, આકાશ એને જગ્યા આપે છે. આકાશને કાંઈ નથી થતું, ધુમાડો જતો રહે છે, આકાશ તો એવું ને એવું જ છે. એ તો ખાલી ધુમાડાને આવવા જવા માટેની જગ્યા આપે છે, પણ આકાશને કાંઈ થતું નથી. એ આકાશ કેવું છે? એવું ને એવું નિર્લેપ રહે છે. એમ આત્મા પણ કેવો છે? આકાશ જેવો છે, વિશુદ્ધમ, અત્યંત શુદ્ધ છે, એમાં કાંઈ થતું નથી, ક્યારે પણ થતું નથી. તત્વ તો એક જ છે. જો આગળ શું કહે છે? કો મોહ કશોકઃ ઇતિ શોકમોહયોઃ અવિદ્યા કાર્યયોઃ આક્ષેપણઃ અસંભવ પ્રદર્શનાત સકારણસ્ય
સંસારસ્ય અત્યંતમ એવ ઉચ્છેદઃ પ્રદર્શિતઃ ભવતિ. જે શાસ્ત્રનું જે વાક્ય છે, તત્ર કો મોહ કશોકઃ, કહ મોહ, મોહ કેવી રીતે હોય, કશોકઃ, શોક કેવી રીતે હોય. ગઈકાલે આપણે જોયું ને કે આ વસ્તુ કેવી રીતે આમ હોય, તો આપણે એનું કારણ આપીએ વસ્તુ કેવી રીતે હોય. આપણે એમ કહીએ કે આ ટેબલ કેવી રીતે બને, તો આપણે એમ કહીએ કે ટેબલ લાકડામાંથી બને, બરોબર ને. કેવી રીતે હોય આ ટેબલ, કેવી રીતે હોય, તો કે કેવી રીતે નહીં, લાકડામાંથી બને એટલે ટેબલ હોય. તો એમ કેવી રીતે શોક થાય, તો કેવી રીતે શોક થાય એટલે અહીંયા એવી રીતે નથી, પણ આ શું બતાવવા માંગે છે કે કેવી રીતે શોક થાય એટલે શોક હોય જ નહીં. આપણે કે આકાશમાં વાદળું ન હોય તો વરસાદ કેવી રીતે આવે, આકાશમાં વાદળું ના હોય તો વરસાદ કેવી રીતે આવે, એનો અર્થ કે વરસાદ ન આવે. એમ શોક કેવી રીતે થાય, એને મોહ કેવી રીતે થાય, તો એનો અર્થ શું છે, અહીંયા આક્ષેપ છે. આક્ષેપ એટલે ખરેખર ન થાય. કો મોહ કશોક ઇતિ શોક મોહયો અવિદ્યા કાર્યયો આક્ષેપણ. એ તો એક આક્ષેપ છે. ખરેખર શોક અને મોહ શું છે, અસંભવ પ્રદર્શનાત. ખરેખર માણસને શોક અને મોહ થાય જ નહીં, અસંભવ પ્રદર્શનાત. એને કોઈ દિવસ શોક અને મોહ સંભવી ન શકે, થઈ ન શકે, એટલે અસંભવ પ્રદર્શનાત. એટલા માટે સકારણસ્ય સંસારસ્ય અત્યંતમેવ ઉચ્છેદઃ. અને સંસાર જે છે ને એના કારણ સાથે, એના બીજ સાથે, બીજ એટલે કારણ, એના કારણ સાથે ઉચ્છેદ, ઉચ્છેદ થઈ જાય. ઘણીવાર માણસ છે ને આ બાવળ કાપે ને, બાવળ કેવા છે કે તમે ઉપરથી કાપી નાખો બાવળ, એ પાછા ઉગી નીકળે. ભલે ને તમે એની બધી ડાળીઓ કાપી નાખી હોય, પણ જ્યાં સુધી એનું મૂળ જે છે એ દૂર કરવામાં ના આવે ત્યાં સુધી એ બાવળ ઉગતા બંધ ન થાય. એમ ઘણી વખત કોઈને માણસને હાથ પગમાં કઈ પાક થઈ ગયો હોય તો પેલું રસી કાઢી નાખે, એટલે પેલા પૂછે કે એનું બી કાઢી નાખ્યું, અંદર બીજ જેવું હોય, બી કાઢી નાખ્યું, બીજ નીકળી જાય તો પૂરું થઈ ગયું. કોઈ પણ વસ્તુનું બીજ જો નીકળી જાય તો વાત પૂરી થઈ ગઈ, તો થાય નહીં. અંદર પેલું વાવેતર કર્યું હોય, ખેડૂત વાવેતર કરે અને પછી કોઈ એનું બી કાઢી નાખે તો કાંઈ ઉગે ખરું? જો એનું બીજ નીકળી જાય તો પછી કાંઈ ઉગે નહીં. એમ આ સંસારનું કારણ જે છે, સંસારનું બીજ છે ને એ અજ્ઞાન છે. અજ્ઞાન રૂપી બીજ એક વખત નીકળી જાય એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એટલે અજ્ઞાન રૂપી બીજ નીકળી ગયું. અજ્ઞાન એનું મૂળ કારણ છે. એટલે આ સંસાર કેવો થઈ જાય, એના સકારણસ્ય, એના કારણ સહિત એનો નાશ થઈ જાય. ઉચ્છેદ, સંસારનો નાશ થઈ જાય. સંસારનો નાશ થઈ જાય તો પછી આ કઈ દેખાશે નહીં. પેલા હું નાનકડો તો ત્યારે આવું બધું વાંચું ત્યારે મને એવું થતું કે સંસારનો નાશ થઈ જાય ને પછી એને આ જગત દેખાય જ નહીં. કેમ કે આ જગત છે સંસાર છે, તો સંસારનો નાશ થઈ જાય એટલે પછી એને કઈ જગત દેખાય નહીં, એટલે પછી એને કોઈ માણસો ન દેખાય, કઈ દેખાય જ નહીં. આ જગત છે એટલે ખાલી બ્રહ્મ જ દેખાય, જે કાંઈ છે બધું બ્રહ્મ જ છે, એટલે બધું એને આખા જ્યાં જોયે ત્યાં બધે બ્રહ્મ 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 દેખાય. પેલા ગીતામાં કહ્યું છે ને, હાથીમાં, કૂતરામાં, ગાયમાં, ચાંડાલની અંદર, બધાની અંદર એને ભગવાન જ દેખાય. એટલે પછી બધે કોઈ માણસ જ ન દેખાય, બધે એને ભગવાન 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 જ દેખાય. એવું નથી, એને દેખાશે તો બધું જેવું આપણને દેખાય છે ને એવું જ જ્ઞાનીને દેખાય છે. પણ જ્ઞાની એના કરતા એક વધારે પગલું જુએ. શું જુએ? એ આત્માનું દર્શન કરે. આપણે બધા શું કરીએ? અલગ અલગ દર્શન કરીએ કે બધું અલગ અલગ છે. જ્ઞાની વ્યક્તિ એમાં આત્માનું દર્શન કરે. જે કાંઈ છે બધું શું છે? આત્મા જ છે. એ મારો જ આત્મા છે એ પ્રકારે સમજી જાય. ખરેખર તો જેમ આપણે એમ કહીએ ને કે સવારે સૂર્યોદય થાય ને આપણે પગે લાગીએ સૂર્યનારાયણને, પણ આપણને ખબર છે ખરેખર સૂર્યોદય થતો નથી. જ્ઞાની એક સ્ટેપ આગળ જુએ કે આ બધા જે ભલે જુદા જુદા દેખાય પણ ખરેખર જુદા નથી, મારો જ આત્મા છે.
પછી સવારે ઉઠીને માતા પિતાને પગે લાગશે, ગુરુજનોને પગે લાગશે, અને નાનાને કહેશે કે લાગ મને પગે. નાનાને એમ કહે છે કે તું મને પગે લાગ, કેમ કે હું મોટો છું, લાગ મને પગે. એ પરાણે પગે લગાડાવશે. કેમ? એને સંસ્કાર આપવા છે એટલા માટે થઈને. પણ એ જાણે છે કે નાનો છે એ પણ મારો જ આત્મા છે, તો એક આત્મા બીજા આત્માને શું પગે લગાડે? એ એવું નથી. આ વ્યવહાર છે. વ્યવહારની અંદર જે રીતે જીવવાનું હોય એ પ્રકારે જ જીવશે. પછી ગુરુજીને એમ નહીં કે ગુરુજી હવે સંસાર ક્યાં છે? સર્વમ ખલુદમ બ્રહ્મ. પેલા ગુરુજી કે બેટા રસોઈ બનાવી છે? ગુરુજી સર્વમ ખલુદમ બ્રહ્મ. કોણ ખાય, કોને ખવડાવે, કોણ રાંધે? અચ્છા. ગુરુજી ઉપાડીને એક ભાઠું માર્યું, લાકડી મારી. અરે 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 મને શું કામ મારો છો? તો કે તને ક્યાં મારું છું? હું તો શરીરને મારું છું. તું તો શરીર નથી, તું તો બ્રહ્મ છો. ખબર પડી ગઈ ને? લાગ્યું ને તને? ઉભો થઈને જાણ મોટો રસોઈ કરે એટલે ખબર પડે. તો એ એક દર્શન છે, આ એક જ્ઞાન છે. તો એવું નથી કે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ જવાથી આખી સૃષ્ટિ કંઈ બદલાઈ જશે આપણને દેખાતી. આપણી જ્ઞાન દ્રષ્ટિ, આપણે જ્ઞાન ચક્ષુથી આપણે જોઈ શકીશું એને વિશિષ્ટ રીતે. પરંતુ આપણા જે ચર્મચક્ષુથી જે દેખાય છે એ તો એવું જ દેખાવાનું છે. એવું નથી કે કોઈ માણસ આવતો હશે તો કંઈક આપણને બીજો દેખાશે કે આ બ્રહ્મા હિલું આવે છે. એવું નથી. એ માણસ જ દેખાશે. છગનભાઈ આવતા હશે તો છગનભાઈ જ દેખાશે. એવું નથી કે આ બ્રહ્મા હિલું આવે છે. મગનભાઈ આવે તો કે આ બ્રહ્મ આવ્યું ને આ બાજુથી બ્રહ્મ આવ્યું. એવું નથી. છગનભાઈ ને મગનભાઈ જ દેખાવાના છે. એમાં કાંઈ ફેર નથી પડવાનો. પરંતુ એ માણસનો જે શોક છે એ જતો રહેશે. એનું જે શોકનું જે મૂળ કારણ, શોક અને મોહનું જે કારણ હતું, સંસાર બીજસ્ય સકારણમ. એ સંસારનું જે બીજ છે, કારણ શું છે? અજ્ઞાન છે. એનું મૂળ કારણ છે. એક બીજ કાઢી નાખે, વાત પૂરી થઈ ગઈ. પછી એ ફરીથી ઉગે નહીં. એક વખત બીજ નીકળી જાય, બીજ સહિત સંસાર સકારણસ્ય ઉન્મૂલઃ એ ઉચ્છેદઃ પ્રદર્શિતઃ ભવતિ. સંસારનો બીજનો નાશ થઈ જાય છે. અચ્છા, હવે તો એ બ્રહ્મ આવું છે, આત્મા આવો છે, તો જરાક હજુ સરખું વર્ણન કરો ને વિસ્તારથી કે આ ખરેખર આત્મા કેવો છે ખરેખર. કેમ કે જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે તું બ્રહ્મ છો તો વાત પૂરી થઈ ગઈ. પછી હવે એને કંઈ વિશેષ કહેવાનું નથી રહેતું. પણ માણસ એટલાથી સમજતો નથી. એને જુદા જુદા દ્રષ્ટિકોણથી, જુદી જુદી રીતે એને જ્યારે સમજાવવામાં આવે, જ્યારે બતાવવામાં આવે, ત્યારે એનું જ્ઞાન દ્રઢ થતું હોય છે. એવું જ્ઞાન દ્રઢ કરવા માટે થઈને આના પછીનો મંત્ર છે એ આપણે કાલે જોઈશું. આજે અહીંયા ટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.